જય સચ્ચિદાનંદ. જય प्रमोद भाई साहब पासेથી હું 1 મિનિટ મૂકું. हाँ, उनको वीडियो आ सकता है, कौन है वो? હા આવે છે, આવી ગયો ને, મૂકી દીધો. પ્રમોદભાઈ શિકાગો વાળા बराबर. ઓળખો છો કે ભૂલી ગયા? ઓળખે ને, ઓળખે, ઘણી વાર મળ્યા. બસ હા. ત્યાં ખાલી ચહેરો જોઈએ એટલે ખ્યાલ આવી જાય, એટલે હા. ચહેરો જોવા માટે જ ને કે હા Yeah. દેખાણું ને, હવે દેખાણું. દેખાય દેખાય. ઓકે ભાઈ, ઓકે પ્રમોદભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનંત ચોવીસીને વટાવી જાણ્યું નહીં જો નિજ સ્વરૂપ, ત્યાં સુધી જ ભટકવાનું છે. જીન દશા છે અગમ્ય હું, અનંત ચોવીસીને વટાવી જાણ્યું નહીં જો નિજ સ્વરૂપ. પહેલી કહો કે છેલ્લી કહો પણ અગત્યની છે એક જ વાત, હું પોતે મૂળ કોણ છું સમજો, હું જ મહાવીર આદિનાથ. હું પોતે મૂળ કોણ છું સમજો, હું જ મહાવીર આદિનાથ. અનંત ચોવીસીને વટાવી જાણ્યું નહીં જો નિજ સ્વરૂપ. 14 લોકી પૂદગલ પરમાણુ સર્વાભાસ છે સ્વપ્નિલ દ્રશ્ય. 14 લોકી પૂદગલ પરમાણુ સર્વાભાસ છે સ્વપ્નિલ દ્રશ્ય. દ્રશ્યો જ્યાં અદ્રશ્ય થશે ત્યાં અદ્રશ્ય આત્મ વાસે સ્વતત્વ. દ્રશ્યો જ્યાં અદ્રશ્ય થશે ત્યાં અદ્રશ્ય આત્મ વાસે સ્વતત્વ. અનંત ચોવીસીને વટાવી જાણ્યું નહીં જો નિજ સ્વરૂપ. જે થઈએ તે થઈ જાવામાં ગુરુ કૃપા છે મૂળ આધાર. જે થઈએ તે થઈ જાવામાં ગુરુ કૃપા છે મૂળ આધાર. બાકી તો ચારેય ગતિમાં ભટકે અશુદ્ધ અહંકાર. બાકી તો ચારેય ગતિમાં ભટકે અશુદ્ધ અહંકાર. અનંત ચોવીસીને વટાવી જાણ્યું નહીં જો નિજ સ્વરૂપ. ત્યાં સુધી જ ભટકવાનું છે જીન દશા છે અગમ્ય હું, હું જ મહાવીર આદિનાથ. હું જ મહાવીર આદિનાથ. જય સચ્ચિદાનંદ. જય બહુ સરસ પદ જય કાઢ્યું. જય સચ્ચિદાનંદ. સરસ. કેમ આ મળ્યું આજે લાસ્ટ બસ મિનિટ? હરિયાણા જે લાસ્ટ મિનિટ ચેન્જ થયું હતું એટલે પ્રમોદભાઈને રિક્વેસ્ટ કરી ગાશો કે નહીં, એટલે એમને ગાયું. બરાબર બરાબર, બહુ સરસ ગાયું. અને નવીનતા વાળું પદ છે. હા બહુ એકદમ ગવાતું નથી. બરાબર.
હમ. એટલે બહુ સરસ રીતે ગાયું ને સરસ અવાજમાં ગાયું. સરસ. જય સચ્ચિદાનંદ. જય આમાં સચ્ચિદાનંદ. શું સમજવું છે પ્રમોદ? આપણે આ 14 લોકી પૂતગલ પરમાણુ સર્વાભાસ છે સ્વપ્નિલ દ્રશ્ય. પ્યારિયાને સમજાવો. આ આખું જ સમજાવો. આખું સમજાવો તોય વાંધો. એટલે આ બ્રહ્માંડની અંદર 14 લોક છે. જેવું તો આપણું આ ભરત ક્ષેત્ર છે ને, હા, એવા બીજા 14 લોક છે. ટોટલ બરાબર. 14 લોક કે જ્યાં જીવજંતુઓની, વનસ્પતિની બધાની હાજરી છે. એટલે બરાબર. 14 લોકનું જે આખું જે 14 લોક છે એ દ્રશ્ય છે. એટલે કે જે પૂતગલ દ્રવ્યથી બનેલું છે, પૂતગલ બરાબર. પરમાણુનું બનેલું છે આખું આ 14 લોક. દાખલા બરાબર. તરીકે હું છું, તમે છો, તો કે એ પૂતગલ પરમાણુથી બનેલું છે. બરાબર. એટલે 14 લોકની અંદર જેટલું પણ દેખાય છે તો કે એ બધું પૂતગલ પરમાણુથી બનેલું છે. પૂતગલ બરાબર. એટલે જ્યાં કર્મ બાંધી શકે ત્યાં જ આ પૂતગલ શબ્દ વપરાય. જેવું બરાબર. પૂરણ કરે એવું ગલન થાય. બરાબર. જેવા કર્મ તમે બાંધ્યા છે એવો જ તમારે ભોગવટો આવે. બરાબર. એટલે એને પૂતગલ કહેવાય છે, પૂરણ ગલન. એટલે કે કર્મ બંધ પડે એટલે એ પૂરણ થાય અને પછી એનું ફળ આવે એ ગલન થાય. તો કે આખા 14 લોકની અંદર આ પૂતગલ પરમાણુ નું કામ ચાલી રહ્યું છે. બરાબર. સર્વાભાસ છે સ્વપ્નિલ દ્રશ્ય. તો કે દેખાય છે છતાંય આ બધું ભાસ સમાન છે. કેવું છે? હકીકત નથી. હા, એક સ્વપ્ન જેવું છે. બરાબર. દેખાય છે તમને સાચું, એટલે સાચું દેખાય છે છતાંય સાચું નથી. બરાબર. એટલે એને સ્વપ્નિલ દ્રશ્ય કહેવાય છે. બરાબર. એટલે એ ભાસ સમાન છે. ભાસ એટલે શું કે લાગે છે પણ હકીકતમાં એવું છે નહીં. જાજવાના નીર જેવું. જેટલી પણ સગાઈઓ છે, મામા છે, માસી છે, ફોઈ છે, ફુવા છે, તો કે એ બધી જે સગાઈઓ છે એ દ્રશ્ય છે, ભાસ છે. બરાબર. દ્રશ્યો જ્યાં અદ્રશ્ય થશે ત્યાં અદ્રશ્ય આતમ વાસે સ્વતત્વ. એટલે આ આંખોથી તમને જે દ્રશ્યો દેખાય છે એ દ્રશ્યો જોનાર જે દ્રષ્ટા છે, એટલે એ દ્રષ્ટાની કિંમત છે, દ્રશ્યની કિંમત નથી. દ્રશ્યની કિંમત નથી કે જ્ઞેયની કિંમત નથી, પણ જે દ્રશ્યો અદ્રશ્ય થશે એટલે શું? તો કે એને તમે જેમ છે તેમ ઓળખશો તો એ તમને અસર નહીં કરે. એટલે રિલેટિવને રિલેટિવ સ્વરૂપે જોશો, સમજશો, તો એ જે તમને દેખાય છે એ બધું અદ્રશ્ય થશે. બરાબર. અને હું શુદ્ધાત્મા છું, એ શુદ્ધાત્માની જે દ્રષ્ટિ છે એ આત્મામાં રહેવાનો જે આખો છે પ્રયોગ એ સ્વતત્વ આખું ખીલી ઉઠશે તમારું. બરાબર. સરસ, ખૂબ સરસ. તો આ છેલ્લું છે એ આપણે કેવા પુણ્યશાળી કે આપણને આપણું જ્ઞાન મળ્યું. બરાબર કે નહીં? બરાબર.
જે થઈએ તે થઈ જવામાં ગુરુ કૃપા છે મૂળ આધાર. એટલે આપણે ખરેખર જે છે એ થઈ જવાનું છે. અત્યારે તો જે નથી એ થઈ ગયેલા છે. એટલે દાદા ભગવાન એમાંથી બહાર કાઢે છે અને જે થઈએ તે દાદા ભગવાન એની ઓળખાણ કરે છે, ઓળખાણ કરાવે છે. એટલે ઓળખાણ કરાવે છે એટલે આપણે ખરેખર જે છે એ થઈ કે હું બિહારી છું તે માનેલું હતું, એમાંથી બહાર નીકળાય છે અને જે ખરેખર છે એ થઈ જાય છે. ગુરુ કૃપા છે મૂળ આધાર. હવે ગુરુ કૃપા, ગુરુની જે કૃપા છે એ પોતે જે છે એવું એ તમને કરી આપે છે. તો કે એ ગુરુ કૃપાનો જ મૂળ આધાર છે. નહીં તો આપણી શક્તિ નથી કે આપણે જાતે હું શુદ્ધાત્મા છું એ પદમાં આવી જઈએ કે થઈ જઈએ. બાકી તો ચારેય ગતિમાં ભટકે અશુદ્ધ અહંકાર. બાકી તો હું કરું છું, પેલાએ કર્યું, હમણે કર્યું, એ જે કરતાપણું દેખાય છે અને પોતે કરતા માનીને ચાલે છે, થાય છે, ભટકવાનું થાય છે. તો કે હું કરું છું એ અશુદ્ધ અહંકાર છે. મેં કર્યું, હમણે કર્યું, એ બધું અશુદ્ધ અહંકાર છે. ને શુદ્ધ અહંકાર એટલે જે ખરેખર પોતે છે એનું ભાન થાય, હું શુદ્ધાત્મા છું, એ શુદ્ધ અહંકાર કહેવાય. હવે એને અહંકાર કહેવાય નહીં, પણ અહીં અશુદ્ધ અહંકાર શબ્દ વાપર્યો એટલે એની સામે શુદ્ધ અહંકાર મૂકવો પડે. બાકી શુદ્ધાત્મા એ પોતાનું પદ છે અને પોતાનું પદ એને હું બોલું કે હું શુદ્ધાત્મા છું તો કે અહંકાર નથી. પણ અશુદ્ધ અહંકાર શબ્દો વાપર્યો એના આધારે આપણે એમ કહીએ કે ભાઈ હું શુદ્ધાત્મા છું, એ શુદ્ધ અહંકાર. અને અશુદ્ધ અહંકારને કારણે આ ચારેય ગતિમાં ભટકવાનું થાય છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બહુ સરસ. જય સચિદાનંદ. જય પ્રમોદભાઈ, જય થેન્ક યુ. લાસ્ટ મિનિટ તમે જય સચ્ચિદાનંદ. જય હા, સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાઈ વારંવાર આવતા રહેજો પ્રમોદભાઈ. ચોક્કસ. આવે છે, હા, આવે બસ. છે. તૈયાર જ રહેવાનું. બિહારી જે આવે છે એમને એકચ્યુઅલી ગુરુવારે ટર્ન હોય છે, પણ બરાબર આજે એક બેન ને નતું કર્યું એટલે એમને આવવું પડ્યું. બરાબર બરાબર, સરસ. આ ગુરુવાર નથી ને? ના, આ ગુરુવાર નથી. એ બધા આપણે આ કઈ પ્રોગ્રામ છે? પ્રોગ્રામ. હા, બરાબર. જય સચિદાનંદ.